મીશો અને એક વર્ષ સાથે 3 ડિસેમ્બરના હજી એક કંપની આઈપીઓ લઈને આવે છે અને તે કંપનીનું નામ છે વિદ્યા વાયર્સ લિમિટેડ. કંપની એલ્યુમિનિયમ અને કોપરમાંથી વાયર બનાવે છે. તેનો યુઝ એનર્જી સેક્ટર, ઇલેક્ટ્રિક સેક્ટર, રેલવેઝ અને ક્લીન એનર્જી એપ્લિકેશન્સમાં કરવામાં આવે છે. એટલું જ નહીં, કંપની તેની ઇન્ડસ્ટ્રીની ઇન્ડિયાની 4th લાર્જેસ્ટ પ્લેયર પણ છે. હવે વાત કરીએ આઈપીઓની, તો આઈપીઓ ઓપન થાય છે 3 ડિસેમ્બરના અને ક્લોઝ થાય છે 5 ડિસેમ્બરના. ટોટલ ઇશ્યુ સાઇઝ છે 300 કરોડનું, જેમાંથી ફ્રેશ ઇશ્યુ છે 274 કરોડ અને ઓફર ફોર સેલ છે 26 કરોડનું. પ્રાઇસ બેન્ડ છે 48 થી લઈને 52 રૂપિયા પર શેર અને લોટ સાઇઝ છે 288 શેર્સનો. ટેન્ટેટિવ અલોટમેન્ટ ડેટ છે 8 ડિસેમ્બર અને લિસ્ટિંગ ડેટ છે 10 ડિસેમ્બરમાં. અને આઈપીઓ માંથી મળતા પૈસાનો ઉપયોગ કંપની તેની સબસિડિયરી કંપની માટે નવા પ્રોજેક્ટ એસ્ટાબ્લિશમેન્ટ કરવામાં, કંપનીની લોન ચૂકવવામાં અને બીજા જનરલ કોર્પોરેટ પર્પસીસ માટે કરવાના છે. હવે વાત કરીએ કંપનીની સ્ટ્રેન્થની, તો કંપની પાસે કોપર વાયર્સ અને કંડક્ટરની વાઇડ રેન્જ છે, જે અલગ અલગ ઘણી ઇન્ડસ્ટ્રીઝમાં યુઝ થાય છે. આ સિવાય કંપની કોપર રોડનું ઇન હાઉસ મેન્યુફેક્ચરિંગ કરે છે, તેથી રો મટીરિયલ માટે બહાર ડિપેન્ડ રહેવું પડતું નથી. હવે વાત કરીએ ચેલેન્જીસની, તો કોપરના પ્રાઇસમાં ફ્લક્ચ્યુએશન આવવાથી રો મટીરિયલની કોસ્ટમાં ચેન્જીસ થઈ શકે છે, જે કંપની માટે એક અનસર્ટેનિટી ઊભી કરી શકે છે. આ સિવાય કંપનીના ટોપ કસ્ટમર્સ પાસેથી મોટાભાગનું રેવન્યુ જનરેટ થાય છે, જે પણ કંપની માટે એક રિસ્ક છે. આ સિવાય ડોમેસ્ટિક અને ગ્લોબલ માર્કેટમાં પણ કંપનીએ વાયર અને કંડક્ટર મેન્યુફેક્ચરર સામે કોમ્પિટિશનમાં ટકી રહેવાનું છે.